મિત્રો, ગુજરાતમાં અનેક દેવી દેવતાઓના નાના મોટા મંદિર આવેલા છે, જેમાં દરેક દેવસ્થાનનું અલગ મહત્વ હોય છે. એવું જ એક બનાસકાંઠા જિલ્લામાં આવેલું આશરે 750 વર્ષ પૌરાણિક આઈ શ્રી શેણલ માતાજીનું સ્થાનક, જ્યાં એવું કહેવાય છે કે ભક્તો રડતા આવે છે અને હસતા હસતા જાય છે. માં ભગવતીની સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી એકવાર માનતા રાખી દે કોઈ ભક્ત, તો એના ધાર્યા કામ થઈ જાય છે. અને સાચા હૃદયના ભાવથી આઈ શ્રી શેણલ માનું સ્મરણ કરે અને કોઈ બેન દીકરી, કોઈ ભક્ત કે બે ઉના આહુડા પાડી દે, તો મારી માં શેણલ એની વારે આવે છે. મિત્રો, એવું કહેવાય છે કે આઈ શ્રી શેણલ ધામ માગરોળ માતાજીને હજારો કિલો મીઠો સુખડીનો પ્રસાદ ભક્તો ધરાવે છે અને અહીંનો સુખડીનો પ્રસાદ લેવા ભક્તો દૂર દૂરથી આવે છે. એવું અનેરું સુખડીના પ્રસાદનું મહત્વ છે અને એવું કહેવાય છે કે માગરોળ શેણલ ધામ જેવી સુખડી ઘરે પણ બનતી નથી. પરંતુ મિત્રો, આપને જાણીને આશ્ચર્ય થશે કે માગરોળ શેણલ ધામનો સુખડીનો પ્રસાદ મંદિરની બહાર લઈ જવાતો નથી. શેણલ માતાજીને શ્રદ્ધાળુઓ સુખડીનો પ્રસાદ ધરાવે છે, તે પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે. આ પ્રસાદ ઘરે લઈ જવાતો નથી એવી માન્યતા છે. અને મિત્રો, અહીં કોઈને હાથ પગ દુખતા હોય, કોઈને આંખે ઓછું દેખાતું હોય કે તેમજ શરીરનો કોઈ દુખાવો હોય, તો અહીં શેણલ માતાજીના મંદિરે ચાંદીના હાથ પગ, ચાંદીના પૂતળીઓ તેમજ ચાંદીની આંખો ચડાવે છે. તેમજ નવી પરિણીત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરે છે એવી લોકવાયકા છે. તો કોઈ બહેનો દીકરીઓ મથવાળના ચૂંટલા ચડાવે છે, તો કોઈ નિસંતાન હોય અને તેમના ઘરે માં શેણલે ખોળાનો કુંડાર આપે છે, તો પારણા ચડાવે છે. અને એવા ઘણા દાખલા જાણવા મળ્યા છે અહીંના સ્થાનિક લોકો પાસેથી કે જેને ઘરે આઈ શ્રી શેણલ માતાજીએ 45 વર્ષે અને 50 વર્ષે પારણા બંધાવ્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપને માગરોળ ધામ આઈ શ્રી શેણલ માતાજીના ઇતિહાસ વિશે જે કંઈ માહિતી અમને સ્થાનિક લોકો અને યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પાસેથી મળી છે તે જણાવશું અને ઘરે બેઠા આઈ શ્રી શેણલ માતાજીના દર્શન કરાવશું. તે પહેલા માગરોળ ધામ શેણલ માતાજીની સેવા પૂજા કરે છે એવા સંત મહાત્મા પૂજારી બાપા પાસે આ મંદિર વિશે અને કેમ અહીંથી પ્રસાદ ઘરે નથી લઈ જવાતો અને વેહડો એટલે શું અને 750 વર્ષ જૂનો જાંબુડો જે આઈ શ્રી શેણલ માતાજીએ દાતણ કરીને રોપ્યો હતો તેના વિશે પણ જાણીશું. બાપુશ્રીની અમૃત વાણીનો પણ લાભ લઈશું. તો મિત્રો, વિડીયોને આગળ નિહાળતા પહેલા આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય આઈ શ્રી શેણલમાં લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે માં ભગવતી આઈ શ્રી શેણલ માતાજીની કૃપા દ્રષ્ટિ બની રહે. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો તો તમારા સગા સંબંધીઓને પણ મિત્રો આ વિડીયો જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને આવા અવનવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા મળતા રહે. દાંતણની એક ચીર દેતવા હતો જે અડાયા સાણાનું થાપણું દેતવામાં ફોડી દીધી અને ભરવાડને એટલું કીધું તું, ભાઈ આઈથી હું નીકળી જાઉં, આની માથે બકડીયું ઢાંકી દો, તગારું ઢાંકી દો, હુંડલો ઢાંકી દો અને હવારમાં ખોરદનારાયણ કોરું કાઢે ત્યારે તગારાને આઘું કરજો, હુંડલો આંખો કરજો. એમાં જેટલી કૂપલી ફૂટે ને એટલા દીકરા આપું ને તો માનજો કે શેણબાઈ ચારણની દીકરી બોલી હતી. પોતે દાંત 1000 વર્ષ પહેલી વાત, 1000 વર્ષ પહેલી. હા, શેણીબા વિજાણની રાહ જોવે છે કે વરહ વળ્યું વાદળ વળ્યા ઓલી ધરતી નીલાણી, પણ એકનો વળ્યો વિજાણન ના કારણે શેણી સુકાણી. અને મિત્રો, ટૂંકમાં વાત કરીએ તો શેણીબા વાટ જોતા રહ્યા પણ વિજાણન ન આવ્યો, એટલે કહેવાય છે કે બરોબર મધ્યરાત્રિએ શેણીબા ઘરેથી નીકળી ગયા અને મનોમન નક્કી કર્યું કે જો વિજાણન મળે તો ઠીક, નહીતર હિમાલય ઉપર જઈને મારું હાથ ગાળી નાખીશ, બાકી બીજા સાથે લગ્ન કરીશ નહીં. કારણ કે વિજાણંદની વરમાણ હું બીજાની હવે બાંધું નહીં. ચારણ હોય ભલે લખચાર, એને બાંધવ કહીને બોલાવીએ. જોકે શેણીબાને વિજાણન ન મળતા તેમણે હિમાલયનો માર્ગ પકડ્યો અને મિત્રો જ્યાં જ્યાં આઈ શ્રી શેણલમાં રોકાયા
તે જગ્યાએ હાલ પૂજાય છે અને ત્યાં તેમનું સાનિધ્ય રૂપી મંદિરો બનાવવામાં આવેલ છે. કહેવાય છે કે ઘણી જગ્યાએ માતાજીએ હિમાલય જતા પરચા આપ્યા છે અને રોકાયા છે. એમાંનું એક માંગરોળ ધામ અને બીજું પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું કુંવર ગામ. એવું કહેવાય છે કે કુંવર ગામમાં પણ આઈ શ્રી શેણલ માતાજી રોકાયા હતા. અને ટૂંકમાં વાત કરીએ તો ત્યાંના ગમારા ભરવાડભાઈને મોટી ઉંમરે દીકરો આપ્યો હતો, જે હાલ શેણિયા ગમારા ભરવાડ તરીકે ઓળખાય છે. અને એવી જ રીતે ચાલતા ચાલતા હાલના થરાદ તાલુકાના માંગરોળ ગામના તળાવની પાળ પર રાતવાસો કર્યો હતો. અને સવારે ઉઠી શેણલ માતાજીએ દાંતણ કરીને દાંતણની ચીર ત્યાં જમીનમાં ઊભી કરી હતી. ત્યાં જાંબુડો ઉગ્યો હતો. આ જાંબુડો હાલમાં પણ મિત્રો પૂજાય છે અને ત્યાંથી જાંબુડાના ઝાડવાળી શેણલમાં તરીકે પણ ઓળખાય છે. અને આમ આઈ શ્રી શેણલમાંના જાંબુડે ભક્તો આવવા લાગ્યા અને આઈ શ્રી શેણલમાં ભક્તોના દુઃખ દૂર કરવા લાગ્યા. અને ત્યાર પછી તો ત્યાં મંદિર બનાવવામાં આવ્યું અને તે શેણલ માતાજીના મંદિર તરીકે ઓળખાય છે. અત્યારે આ મંદિરે દૂર દૂરથી માઈ ભક્તો દર્શન કરવા આવે છે અને શેણલમાંના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે. અને મિત્રો હાલ આઈ શ્રી શેણલ ધામ માંગરોળ ગામે શેણલ માતાજીનું ભવ્ય મંદિર બની રહ્યું છે. મંદિરનું નવું નિર્માણ કામ ચાલુ છે, જે મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. જો મિત્રો માતાજીની ઈચ્છા હશે તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જરૂર આવશું અને આપને પ્રાણ પ્રતિષ્ઠાના નવા મંદિરના દર્શન કરાવશું, વિડીયો બનાવશું. કારણ કે મિત્રો આપણી ઈચ્છાથી કંઈ થતું નથી. માં ભગવતીની ઈચ્છા હોય તો જવાય છે અને એમની ઈચ્છાથી જ બધું થાય છે. મિત્રો માંગરોળ ગામે દર અજવાળી એટલે કે સુદ 14 અને પૂનમના દિવસે મેળો ભરાય છે અને માઈ ભક્તો દર્શને આવે છે. તો કોઈ ભક્તો ચાલીને પણ દર્શને આવે છે. મિત્રો અત્રે શેણલ ધામ માંગરોળ જે શ્રદ્ધાળુ યાત્રાળુઓ માઈ ભક્તો આવે છે તેમના માટે ચા પાણીની નિઃશુલ્ક સગવડ છે. અને મિત્રો માતાજીને સુખડીનો પ્રસાદ આપે ચડાવવો હોય તો મંદિર બહાર પ્રસાદની દુકાનો વાળા ભાઈઓ તાજો અને ગરમા ગરમ આપની સામે જ પ્રસાદ બનાવી આપે છે, જે 50 રૂપિયાથી માંડીને આપની યથાશક્તિ મુજબ આ પ્રસાદ ચડાવી શકો છો. અને વધારે પ્રસાદ ચડાવવાનો હોય તો પણ બનાવી આપે છે. તો મિત્રો આપ પણ એકવાર જરૂરથી આઈ શ્રી શેણલ ધામ માંગરોળ ગામે શેણલ માતાજીના દર્શન કરવા પધારજો અને આપને અહીં શેણલ માતાજીના મંદિરે આવીને મનની શાંતિ મળશે. અને મિત્રો આ જગ્યામાં આવીને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. માના દરબારમાં બેસીને મન પ્રફુલ્લિત થઈ